10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. વિશ્વ સિંહ દિવસની જ્યારે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે જુનાગઢના સાસણ ખાતે છીએ. શાસનમાં આપણી સાથે એક માલધારી જોડાયા છે. આપણે એને પૂછીશું કે સિંહ એનો મિત્ર કઈ રીતે છે. માલધારીઓ કાયમ માટે કહેતા આવે છે કે સિંહ તો અમારો મિત્ર છે. જ્યારે સિંહ છે એ માલને નુકસાન પણ પહોંચાડે છે એમના, છતાં પણ આજે હસતા મોઢે માલધારીઓ સિંહને મિત્ર માની રહ્યા છે. આપણી સાથે એક કાકા જોડાયા છે. જી કાકા, તમારું નામ શું છે? આલાભાઈ ગલાભાઈ ચાવડા. કાકા, સિંહને તમે મિત્ર માનો છો, શા માટે મિત્ર માનો છો? અમારે એનો ભેગો જન્મ થયેલ છે. એ સિંહ અમે બધા હારે હારે છે. જંગલ ખાતું અમારે હારે જ છે. કાયમી માટે પરમ રાજાશાહી હતી તેથી એ માલધારી હતા. હાલમાં એ માલધારી છે અને હજી રહેવાના છે. અને કાયમી માટે સિંહ અમે દેખીએ એટલી ખુશી થાય. સિંહ જ્યારે તમારા માલને નુકસાન પહોંચાડે છે, આજે તમારા જે માલ ખોરાક એને નુકસાન પહોંચાડે છતાં પણ તમે નહીં રાજી રાજી, ખૂબ રાજી. અમારી 1 લાખની ફી માર નાખે તો અમે રાજી છે. જંગલ ખાતું બહુ રાજી એમ. કાકા, સિંહની પ્રકૃતિ કેવી હોય છે? આજે આટલો સમયથી તમે સિંહ સાથે જોડાયેલા છો, તો શું સિંહ માણસને હેરાન કરે છે? શું લાગે છે? નહીં, માણસને હેરાન નથી કરતો. એનો ભગવાનનો અવતાર છે, નથી નરસિંહ અવતાર છે. સિંહ હેરાન જ નથી કરતો. સિંહ કે સિંહણ કે બચ્ચા તાજા વેણાલ હોય ને એ અમે જોયેલ છે. કોઈ એને સારો કરે તો નુકસાની કરે, બાકી માલધારીને કોઈ કરી નથી. કોઈ કુદરતી જ્યારે સિંહને ક્યાંય આવતો જોવો છો તો કેવી અનુભૂતિ લાગે? બસ હમ મળે એટલે એને રસ્તે અમે એમ રસ્તે હારાહાર વૈયા જાય. અમારા ઝૂંપડાની અંદર આવે, જંગલની અંદર આવે, વાડાની અંદર આવે, પડી જાય તો મારીને વૈયા જાય. પણ ક્યાંક ને ક્યાંક તમારા બાળકો હોય છે તો તમને ભય નથી લાગતો? નહીં, હાલમાં નથી. બાળકોને ઓહાણી ન હોય. સિંહ છે ને એ ઘર છે, કે આપણો સિંહ છે. બાળકો હાલની અંદર બાળકો 10 વર્ષના બાળકો ખુશી થાય કે અહીં સિંહ હતો રસ્તા. અમે શાસનથી હટાણું કરીને દુધાળાને જતા હોય તો સિંહ રસ્તામાં મળે તો અમે રાજી થઈ. સિંહની કોઈ પ્રકૃતિ તમને કઈ રીતે ઓળખાય કે આ ગરમ છે? હા, એ વર્તાય. કઈ રીતે ખબર પડે? ખબર જ પડી જાય. ઊભો થાય ને એટલે ખબર પડી જાય. તો માલધારીને ન બોલાવે, વર્તાય જ જાય. ઊભો થાય એટલે પૂછડું મળે. પણ જ્યારે સિંહની વાત આવે તો એના બચ્ચાઓના પ્રત્યેનું માતૃત્વ હોય છે, અને કોઈ પણ જાનવર હોય છે. માલધારી તેડેલા છે, બચ્ચા તેડાવેલા છે. પણ માતૃત્વની વાત આવે તો સિંહ ઘણી વાર એટેક કરી દેતી હોય છે. એ વર્તી જાય છે. પરંપરા છે કાયમી માટે. માલધારીને વર્તી જાય. એ ટાપરાની અંદર એનું વ્યાજમ થતું હોય ને વર્તી જાય. ભેંસો હોય, માલધારી હોય. કોઈ સિંહનો એવો ઈશારો ખરો કે જેનાથી તમને ખબર પડી જાય કે ભાઈ આ સિંહ ગરમ થઈ ગયો છે, હવે નહીં આપણને એટેક કરશે? નહીં, 5-5, 20 સિંહ છે ને અમે હારે હારે જોયેલ છે, પણ કોઈ દી નહીં. સારો કરીએ ને તો એ નુકસાની કરે, બાકી નહીં. કાયમી માટે અમારે નેસડે આવે તો એને અમે જાગૃતિ વૈયા જાય. નેસડે ઘણી વખતે સિંહને પાણી પીતા તમે આવડાની અંદર પાણી પીતા હોય. અમારા ઓલા ડખાવાળિયા હોય તો ઈમે પીતા હોય, શાંતિથી પીતા હોય. પીને તરત એ સડી જાય. જે રીતે વાત કરવામાં આવી સિંહની મિત્રતાની, તો એક મિત્રતાને નાતે માલધારીનો એક ખાસ નાતો રહ્યો છે. એક જ સિક્કાની બે બાજુ છે. એક તરફ સિંહ છે તો બીજી બાજુ માલધારીઓ છે. પોતાના માલઢોરનું નુકસાન થાય છે છતાં પણ હસતા મોઢે સ્વીકારે છે. એવી જ રીતના જે આપણી સાથે જોડાયા છે માલધારીનું આપણે ખરેખર સન્માન કરવું જોઈએ. કાકા, અમે તમારું સન્માન કરીએ છીએ કે તમે સિંહને આજે જાળવણી કરવામાં તમારો મોટો ભાગ છે. આ હતા જુનાગઢના શાસનથી આપણે જોયા હતા માલધારીનું આપણે સન્માન કર્યું. આવી જ વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, જીવીવી મીડિયા, જુનાગઢ.